નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી કંડક્ટરની લેખિત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એટલે કે કંડક્ટર દ્વારા જે છે તે રીતે મુસાફર પાસે વસૂલવામાં આવતો લગેજ ચાર્જ. તો આ લગેજ ચાર્જ શું હોય છે અને મિત્રો કેટલો લગેજ ચાર્જ મુસાફર સુધી જે છે તે મુસાફર પાસેથી કંડક્ટરે જે છે તે મુસાફરી દરમિયાન વસૂલવાનો હોય છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, જે આવનારી મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા માટે લેખિત પરીક્ષા માટે ખૂબ જ આપણને ઉપયોગી નીવડશે. અને ઓછામાં ઓછા મિત્રો આ વિડીયોઝમાંથી હું તમને કહું છું તે પ્રમાણે 2 થી 3 માર્કના પ્રશ્નો પૂછાશે, તો આ વિડીયોને આપ શાંતિથી નિહાળી લેશો. અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મિત્રો બેલ આઇકોન દબાવી અને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ આવા અને કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓના પરિપત્રો સરકારી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જાણીએ લગેજ ચાર્જ શું હોય છે. તો મિત્રો, કોઈ પણ મુસાફર દ્વારા મુસાફરી દરમિયાન પોતાની સાથે રાખવામાં આવતો સરસામાન એટલે કે લગેજ જે લઈને જતા હોય છે તેના પર જીએસઆરટીસી એટલે કે નિગમ દ્વારા નીચે મુજબના લગેજ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ મુસાફર મુસાફરી દ્વારા દરમિયાન પોતાની સાથે લઈને જતા સરસામાનને લગેજ તરીકે ગણી અને એ લગેજનું મિત્રો જે છે તે ભાડું જે છે તે જીએસઆરટીસીની જે કચેરી છે તેના દ્વારા વસૂલ કરવામાં આવે છે, તેને લગેજ ચાર્જ કહેવામાં આવે છે મિત્રો. તો આ લગેજ ચાર્જ મિત્રો કઈ પ્રકારનો અને કેવા કેવા પ્રકારનો જે છે તે વસૂલવામાં આવે છે, તો આવો જાણીએ. તો પહેલું છે મિત્રો, પ્રત્યેક પુખ્ત વયના મુસાફર દીઠ 25 કિલોગ્રામ તથા બાળક મુસાફર દીઠ 12.5 કિલોગ્રામ વજન વિના મૂલ્યે લઈ જવામાં આવે છે. સૌથી પહેલા કંડક્ટર મિત્રો, આપ પરીક્ષા આપી રહ્યા છો અને ભવિષ્યમાં આપ કંડક્ટર બનવા જઈ રહ્યા છો, તો આ ખાસ આ જીવન તમારે યાદ રાખવું પડશે કે પ્રત્યેક પુખ્ત વયના મુસાફર દીઠ એટલે કે 18 વર્ષથી મોટી ઉંમરના જે મુસાફર છે તેઓ પોતાની સાથે 25 કિલોગ્રામનો મુસાફર જે છે લગેજ તે મિત્રો ફ્રીમાં લઈ જઈ શકે છે. એટલે કે 25 કિલોગ્રામ કરતા વધારે મુસાફરી દરમિયાન લગેજ જે છે તે પુખ્ત વયના મુસાફર સાથે રાખી શકતા નથી. જો તેઓ રાખતા હોય તો તેમને મિત્રો જીએસઆરટીસીના લગેજ નિયમ મુજબ લગેજ ચાર્જની ટિકિટ જે છે તે આપવાની થાય છે. લગેજ ચાર્જની જે ટિકિટ છે તે મિત્રો અલગ અલગ સ્ટેજ દીઠ અલગ અલગ હોઈ શકે છે મિત્રો. મુસાફરી દરમિયાન કેટલા કિલોમીટર મુસાફરી કરે છે તેના પરથી પુખ્ત વયના જે મુસાફર પાસે 25 કિલોગ્રામ થી વધારે જે લગેજ હોય છે તેનો ચાર્જ કિલોમીટર દીઠ મિત્રો લગેજ સ્ટેજ દીઠ જે છે તે વસૂલવામાં આવે છે મિત્રો. અને એ જ રીતે મિત્રો બાળકો હોય એટલે કે જે અડધી ટિકિટ હોય, જે મિત્રો 12 વર્ષથી નાની ઉંમરના જે બાળ મુસાફરો છે તેઓ મિત્રો મુસાફરી દરમિયાન 12.5 કિલોગ્રામ વજન વિનામૂલ્યે લઈ જાય છે. અને 12.5 કિલો ઉપર જો તેમની પાસે પણ લગેજ હોય તો તેમની પાસે પણ લગેજ ચાર્જ મિત્રો વસૂલ કરવાનો હોય છે. બીજું છે મિત્રો, લગેજ ચાર્જ ઓછામાં ઓછો 20 કિલોગ્રામનો ગણવાનો રહે છે. એટલે કે વધારાનું ચાર્જેબલ 1 કિલોગ્રામ વજન હોય તો પણ લગેજ ચાર્જ ગણવા માટે તેને 20 કિલોગ્રામ લેખે ગણવાનો હોય છે મિત્રો. એટલે કે મુસાફર 25 કિલોગ્રામ ફ્રીમાં લઈ જઈ શકે છે અને એના સિવાય ઉપરનો જેટલો પણ મુસાફર લગેજ ચાર્જ લઈ જતો હોય છે તેનો મિત્રો આપણે 20 કિલોગ્રામ લેખે ગણવાનું રહે છે. આ રીતે 20 કિલોગ્રામના 30 પૈસા, 40 કિલોગ્રામના 60 પૈસા, 60 કિલોગ્રામના 90 પૈસા, 80 કિલોગ્રામના 1 રૂપિયો અને 20 પૈસા તથા 100 કિલોગ્રામના 1.5 રૂપિયા પૈસાનો દર એક સ્ટેજ કે તેના ભાગ માટે ગણવાનો રહે છે મિત્રો. મિત્રો આગળ વાત કરી તે પ્રમાણે મિત્રો એક સ્ટેજમાં 20 કિલોગ્રામના 30 પૈસા એટલે કે મુસાફર જેટલા સ્ટેજ મુસાફરી કરતો હોય તેના ગુણ્યા 30 પૈસાનું જે છે તે પ્રમાણે લગેજ ચાર્જ આપવાનો હોય છે. જો મુસાફર પોતાની જે લગેજ છે તેને 40 કિલોગ્રામ કરતા પણ વધારે લઈ જતો હોય તો મિત્રો તેમાં સ્ટેજ દીઠ 60 પૈસા, મુસાફર પાસે 60 કિલોગ્રામ કરતા વધારે વજન હોય તો સ્ટેજ દીઠ 90 પૈસા અને 80 કિલોગ્રામ કરતા વધારે હોય સ્ટેજ દીઠ 1 રૂપિયો અને 20 પૈસા અને 100 કિલોગ્રામ કરતા વધારે વજન હોય તો સ્ટેજ દીઠ 1.5 રૂપિયાનો જે છે તે મિત્રો લગેજ ગણી અને ટિકિટ આપવાની જવાબદારી કંડક્ટરે નિભાવવાની હોય છે મિત્રો. ત્રીજું છે મિત્રો, મફત લઈ જવાના લગેજના વજન ઉપરાંત વધારાનું જે લગેજ હોય છે તે માટે સ્ટેજ દીઠ 20 કિલોગ્રામ કે તેના ભાગ માટે 0.30 પૈસા લેખે લગેજ ચાર્જ વસૂલ કરાય છે. ચોથું છે મિત્રો, બિલાડી, કુરકુરિયા તેમજ પાંજરામાં લઈ જઈ શકાય તેવા નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે મુસાફરની અડધી ટિકિટ જેટલો ચાર્જ લેવામાં આવે છે. મરઘા, બતક જો નાની થેલીમાં લઈ જવામાં આવે અને જો તેની સંખ્યા 2 સુધીની હોય તો મફત લગેજ તરીકે લઈ જવા દેવામાં આવે છે. એટલે કે ઘણા મુસાફરો પોતાની સાથે મિત્રો પોતાના પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરો, બિલાડી તેમજ પાંજરામાં રાખેલા પોપટ્સ આ બધું લઈ જતા હોય છે. અને તેઓ મિત્રો જે છે તે પોતાની મુસાફરી દરમિયાન પોતાની સીટની બાજુમાં તેમને મૂકી અને મુસાફરી કરતા હોય તો તેમને મિત્રો
મુસાફરીની અડધી ટિકિટ જે છે તે કંડક્ટર દ્વારા તેઓ પાસેથી વસૂલી શકે છે. પરંતુ જો મરઘા અને બતક જેવા નાના જે પક્ષીઓ હોય, જેમના બચ્ચા હોય કે જે 2 કરતાં ઓછા હોય અને તે થેલીમાં લઈ જતા હોય તો તેમના માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. 5મું છે મિત્રો, પ્રાણીઓ કે પક્ષીઓ માટે જો આખી સીટ રોકવામાં આવે તો મુસાફરની આખી ટિકિટનો ચાર્જ લેવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે પ્રાણીઓ કે પક્ષીઓને જો આખી સીટ પર બેસાડવામાં આવે છે અને કોઈ બીજા મુસાફરને બેસવા દેવામાં નથી આવતા તો આખી ટિકિટનો જે છે ચાર્જ કંડક્ટર દ્વારા વસૂલ કરવામાં આવશે. 6મું છે મિત્રો, ઇલેક્ટ્રિક રેડિયો, ટાઈપરાઇટર, ટેલિફોન, ટીવી જો સીટ પર મૂકવામાં આવે તો આખી ટિકિટ ચાર્જ વસૂલ કરવામાં આવશે. તેથી તે મુસાફર દ્વારા મિત્રો ઇલેક્ટ્રિક રેડિયો, ટાઈપરાઇટર, ટેલિફોન, લેપટોપ, કોમ્પ્યુટર વગેરે જેવા ઇલેક્ટ્રિક સાધનો જો લઈ જવામાં આવતા હોય અને તે મિત્રો સીટ પર મૂકવામાં આવતા હોય તો ટિકિટનો આખો ચાર્જ જે છે તે કંડક્ટર દ્વારા વસૂલ કરવામાં આવશે મિત્રો. 7મું છે મિત્રો, 2.5 બાય 2.5 બાય 3ની સાઈઝનું કોઈ પણ ફર્નિચર કે પાર્સલ હોય અને તેનું વજન 40 કિલોગ્રામ હોય તો તે પ્રમાણે ગણી અને તેનું ચાર્જ વસૂલવામાં આવે છે. આનાથી મોટા કદનું પાર્સલ કે માલ સામાન લગેજ તરીકે વહન કરી શકાય નહીં. એટલે કે 2.5 બાય 2.5 બાય 3 સાઈઝનું કોઈ પણ ફર્નિચર કે પાર્સલ હોય તો તેનું 40 કિલોગ્રામના વજન પ્રમાણે મિત્રો 60 પૈસા પ્રતિ સ્ટેજનો જે છે તે લગેજ ચાર્જ ગણી અને ટિકિટ વસૂલાય છે. અને આનાથી મોટા કદનું જે પાર્સલ કે માલ સામાન હોય તો તેનું વહન જે છે તે એસટી નિગમની બસમાં કરી શકાતું નથી. 8મું છે મિત્રો, દૈનિક અખબારો, અઠવાડિક, પખવાડિક, દ્વિસાપ્તાહિક, મેગેઝિન, દૂધના કેન, શાકભાજી, ફળ, ફૂલ તથા ટિફિન જેવા લગેજ માસિક પરમિટ પર બિનસાથી લગેજ તરીકે વહન કરવામાં આવે છે. આવું લગેજ સોંપવા પાર્ટી આવે ત્યારે ફરજ પરના કંડક્ટરે પાર્ટી પાસેથી પરમિટ માગી ચકાસી લેવાની રહે છે મિત્રો. આમ જે લગેજ ચાર્જ છે તેના મોસ્ટ આઈએમપી જે ટોપિક છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરી. આશા રાખીશું કે આવનારી જીએસઆરટીસીની જે કંડક્ટરની જે પરીક્ષા લેખિત પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે તેમાં મિત્રો આ લગેજ ચાર્જના લગતા પ્રશ્નો